નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો આજે આપણે વિડીયોની અંદર તમારે એસસીપીસીની વેબસાઇટ ઉપર એમસીએ અથવા એમબીએનું ઓનલાઈન ફોર્મ ભરવાનું થતું હોય તો એમસીએ અને એમબીએનું ફોર્મ ઓનલાઈન કઈ રીતે ભરવું એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું. તમે આખો વિડીયો એકવાર જોઈ લેશો તો તમે ઘરે બેઠા ત્યાંનું ફોર્મ ભરી શકશો અને ફોર્મ ભરે તો તમારે એક પણ મુશ્કેલી નહીં પડે. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં. હવે જો એમબીએ અને એમસીએ છે એનું ફોર્મ તમને જીકાસ ઉપર પણ જોવા મળશે, પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ હતી કે એની અંદર ફોર્મ નથી ભરાતું. તો તમારે કંઈ મૂંઝાવાની જરૂર નથી. તમારે જે એસસીપીસીની વેબસાઇટ છે એની અંદર ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું. હવે આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એ જોવી એ પહેલાં આજે એમબીએ અને એમસીએની એડમિશન છે એનું એક શેડ્યુલ આવેલું છે એ આપણે જોઈ લેવી. તો તમે એસસીપીસીની વેબસાઇટ ઉપર એમબીએ એમસીએના ઓપ્શનમાં આવશો તો તમને આયા શેડ્યુલની અંદર એક તમને નોટિફિકેશન જોવા મળશે. તમે એનું પર ક્લિક કરશો એટલે આ રીતની પીડીએફ ડાઉનલોડ થઈ જશે. અને આ જે પીડીએફ છે આપણે ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો જો લખેલું છે કે તમારે એમબીએ અથવા એમસીએની અંદર એડમિશન લેવું હોય 2025-26 વર્ષ માટે તો એના ફોર્મ 3/6/2025થી ભરવાના શરૂ થઈ ગયા છે અને 24/6 એટલે કે 24 જૂન સુધી આના ફોર્મ ભરવાના શરૂ રહેશે. તો આ તારીખની અંદર આપણે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું. પછી ફોર્મ ભરાઈ જાય પછી તમારે 5/7 એટલે કે 5 જુલાઈથી 7 જુલાઈ સુધીમાં તમારે જે પણ ચોઈસ ફિલિંગ રાખવી ચોઈસ ફિલિંગ કરવાનું થશે. તો આ રીતનું આખું શેડ્યુલ આપેલું છે, તમે એકવાર જોઈ શકો છો. તો હવે આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. તો સૌપ્રથમ તમારે ગૂગલમાં એસસીપીસી ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે guzscpc.admission. આપણે એનું પર ક્લિક કરી દેવાની. પછી કોર્સની અંદર તમને એમબીએ અને એમસીએનો એક ઓપ્શન જોવા મળશે, તમારે એનું પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે ફોર્મ ભરવા માટે આ જે ક્લિક હિયર ટુ કોમન રજિસ્ટ્રેશનનો જે ઓપ્શન આપેલો છે આપણે એનું પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે જો આપણું એકાઉન્ટ બનાવેલું હોય તો આનાથી તમે લોગિન કરી શકો છો, પરંતુ જો તમે સૌપ્રથમ ફોર્મ ભરતા હો તો આપણે નવું એકાઉન્ટ બનાવવું પડશે. તો નીચે ઓપ્શન આપેલું છે કે ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન, તો આપણે એનું પર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવશે. આપણે આઈ એગ્રી ઉપર ક્લિક કરી દેવાની એટલે આયા સાઇન અપ નું એક ફોર્મ આવી જશે. આપણે બધી બેઝિક માહિતી નાખવાની થશે. એમાં પેલું છે કે ફૂલ નેમ ઓફ કેન્ડિડેટ એઝ પર એસએસસી એચએસસી અથવા ડિપ્લોમા માર્કશીટ, એટલે કે તમારી 10માની માર્કશીટ અથવા 12માની માર્કશીટની અંદર જે રીતે નામ લખેલું હોય એવી રીતે તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. જો તમારું 12મા રિઝલ્ટ ન હોય તો 10માની માર્કશીટની અંદર જેવી રીતે તમારું આખું નામ લખેલું હોય એ કોપી પેસ્ટ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી છે ફાધર નેમ, તો તમારા પપ્પાનું જે નામ હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી મધર નેમની અંદર તમારા મમ્મીનું જે પણ નામ હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી ડેટ ઓફ બર્થ છે એ તમારે આનાથી તમારે સિલેક્ટ કરી લેવાની. પછી જેન્ડર, તો તમારે જે પણ જેન્ડર લખવું પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આ તમારો મોબાઈલ નંબર નાખવાનો થશે, તો તમારો જે પણ 10 આંકડાનો મોબાઈલ નંબર હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. અને મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એવી રીતે તમારે નાખવાની જે ફ્યુચરમાં શરૂ રહેવાનું હોય, કેમ કે આગળની જેટલી પણ પ્રોસેસ થશે એડમિશનની બધી તમને મોબાઈલ અથવા ઈમેલ આઈડી દ્વારા જાણ કરવામાં આવશે. પછી ઈમેલ આઈડીની અંદર તમારો જે પણ ઈમેલ આઈડી હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી આ છે જનરેટ યુઝર આઈડી, એટલે કે તમારે એક યુઝર આઈડી તમારે જનરેટ કરવાનું થશે. તમે જ્યારે પણ લોગિન કરશો ત્યારે યુઝર આઈડી અને એક પાસવર્ડ તમને પૂછતા હોય છે, એટલે તમારે જે પણ રીતનું યુઝર આઈડી રાખવું હોય એવી રીતે તમારે એન્ટર કરી દેવાનું. અને જો કાંઈ ખ્યાલ ન આવે તો તમારો જે પણ ઈમેલ આઈડી હોય એ ઈમેલ આઈડી @ પહેલા જેટલું હોય એ બધું તમારે યુઝર આઈડી તરીકે રાખી શકો છો. પછી ચોઈસ યોર પાસવર્ડ, એટલે કે તમારે પાસવર્ડ સેટ કરવાનો થશે. મિનિમમ 8 આંકડાથી લઈને 13 આંકડા સુધીનો તમારે રાખવાનો. કઈ રીતનો કરવાનો જો લખેલું છે કે મિનિમમ એક અપર કેસ હોવો જોઈએ, એક લોઅર કેસ હોવો જોઈએ, એક ન્યુમેરિક હોવો જોઈએ અને કોઈ સ્પેશિયલ કેરેક્ટર, એવી રીતે કોમ્બિનેશન કરીને તમારે પાસવર્ડ સેટ કરી દેવાનું. એ તમારે આયા અને આયા કન્ફર્મ પાસવર્ડ બંને જગ્યાએ એન્ટર કરી દેવાનું. અને પછી જે કેપ્ચા બતાવતા એ બોક્સની અંદર એન્ટર કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે. બધી તમારી માહિતી લખેલી છે. હજી જો કંઈ ભૂલ હોય તો તમે એડિટ ઉપર ક્લિક કરીને ચેન્જ કરી શકો છો. એકવાર બધી માહિતી સેટ થઈ જાય પછી એમાં કંઈ ચેન્જ નહીં થઈ શકે. હવે જો બધું ઓકે જોઈએ તો આપણે ફાઇનલ સબમિટ એની ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારા મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવ્યો છે એ તમારે એન્ટર કરી દેવાનું. અને તમારા એક ઈમેલ આઈડીમાં પણ ઓટીપી આવેલો છે એ પણ તમારે એન્ટર કરી દેવાનું. અને બંનેમાંથી કોઈ પણ એક એન્ટર કરશો તો પણ ચાલશે. અને જે કેપ્ચા બતાવતો હોય એ એન્ટર કરીને વેરીફાઈ એન્ડ ફાઇનલ સબમિટ એની ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું છે. હવે ફરીથી લોગિન કરવા માટે ઓપ્શન આપેલું છે, આપણે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે ફરીથી આ રીતનું પેજ આવી જશે. અને જો આ રીતનું ન હોય તો આપણે આગળ જે સ્ટેપ જોયા હતા એ રીતે કરશો એટલે આ રીતનું પેજ આવી જશે. હવે લોગિન કરવા માટે આપણે જે યુઝર આઈડી સેટ કર્યો એ એન્ટર કરી દેવાનું, પાસવર્ડ જે રાખ્યો એ એન્ટર કરી દેવાનું અને જે કેપ્ચા બતાવતો હોય એ એન્ટર કરીને સાઇન ઇન ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે એમબીએ અથવા એમસીએ ની અંદર જો ફોર્મ ભરવું હોય તો આપણે જે પહેલો ઓપ્શન આપેલો છે એ આપણે લાગુ પડશે. તો આપણે એમબીએ અને એમસીએ ની અંદર ફોર્મ ભરવા માટે આ જે બોક્સ છે એની અંદર આ જે નીચે કેપ્ચા બતાવશે એન્ટર કરીને કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું ડાયલોગ બોક્સ આવશે. આપણે ઓકે ઉપર ક્લિક કરી દેવાની
એટલે આ રીતનું પેજ આવી જશે. હવે આયા 4 સ્ટેપમાં માહિતી નાખવાની છે. એમાં પહેલું છે પર્સનલ ડિટેલ. હવે એમાં આપણે નામ, જન્મ તારીખ અને જેન્ડર જે નાખેલો હતો એ આવી ગયું છે. એની સિવાયની માહિતી આપણે જોઈ લેવી. પછી આ છે નેશનાલિટી, તો આપણે ઇન્ડિયન સિલેક્ટ કરી લેશું. પછી આ છે ડોમિસાઇલ. હવે જો તમે ગુજરાતના વતની હો તો તમારે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું. અને ઇનકેસ જો આઉટ ઓફ ગુજરાતનું ફોર્મ ભરતું હોય તો એને અધર સિલેક્ટ કરી લેવાનું. પછી કેટેગરીની અંદર તમે કઈ કેટેગરીમાં આવો છો, જનરલ, ઈડબ્લ્યુએસ, એસસીબીસી કે એસસી એસટી, તમારે જે પણ લાગુ પડતી હોય તમારે સિલેક્ટ કરી લેવાની. પછી આ છે ફિઝિકલ હેન્ડીકેપ. જો તમે હો તો તમારે યસ ઉપર ટીક કરી દેવાની. તો તમારે કેટલા પર્સન્ટેજ ડિસેબિલિટી છે એ એન્ટર કરવાની થશે. અને જો તમે નો હો તો નો ઉપર ટીક રહેવા દેવાની. પછી જો તમારા ફાધર કે કોઈ એક્સ સર્વિસમેનમાં હોય તો તમારે યસ ઉપર ટીક કરી દેવાની. અને જો નો હોય તો તમારે નો ઉપર ટીક રહેવા દેવાની. પછી આ છે ટ્યુશન ફી વેઇવર. હવે જે પણ વિદ્યાર્થીના ફેમિલીની ઇન્કમ 8 લાખ કરતા નીચે હોય એને સિમ્પલી યસ ઉપર જ તે ટીક કરી દેવાની. પછી આનો જે ફાયદો છે એ તમારે જ્યારે ચોઇસ ફિલિંગ આવશે ત્યારે તમને ખ્યાલ આવશે, પરંતુ સિમ્પલી અત્યારે તમારે ખાલી યસ ઉપર ટીક કરી દેવાની. અને જેને પણ ફેમિલીની ઇન્કમ 8 લાખ કરતા વધારે હોય એને નો ઉપર ટીક કરી દેવાની. પછી છે ફેમિલી એન્યુઅલ ઇન્કમ. તો એની અંદર તમારા ફેમિલીની આવક જેટલી પણ હોય એ પ્રમાણે તમારે સિલેક્ટ કરી લેવાનું. જો 2.5 લાખ સુધીની હોય તો તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો. પછી 8 લાખ સુધીની હોય તો બીજો, અને 8 લાખ કરતા વધારે હોય તો તમારે ત્રીજો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો. હવે એટલું થઈ જાય પછી સેવ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની. પછી યસ ઉપર ક્લિક કરી દેવાની. પછી અહીં આપણે એડ્રેસ ડિટેલ નાખવાની થશે. એ બે ઓપ્શન આપેલા છે, કરસ્પોન્ડન્સ એટલે કે હાલનું સરનામું, અને પરમેનન્ટ એટલે કે કાયમી સરનામું. હવે જો બંને અલગ અલગ હોય તો તમારે બંને અલગ અલગ એન્ટર કરી દેવાના. અને જો બંને સેમ જ હોય તો તમારે સિમ્પલી કરસ્પોન્ડન્સ ની અંદર હાલનું જે સરનામું હોય એન્ટર કરી દેવાનું. પેલું છે પ્રીમાઇઝ નંબર અથવા નેમ, એટલે કે તમારે જે ઘરનો નંબર કે નામ કે કઈ હોય તો તમારે એન્ટર કરી દેવાનું. પછી આ છે સબ લોકાલિટી અથવા કોલોની. જો કઈ શેરીનું નામ કે કઈ એરિયાનું નામ હોય તો તમારે એન્ટર કરી દેવાનું. અને જો કઈ ન હોય તો નહીં એન્ટર કરો તો પણ ચાલશે. પછી છે લોકાલિટી અથવા સિટી અથવા વિલેજ, એટલે કે તમે જો ગામડે રહેતા હોય તમારા ગામનું નામ, તાલુકામાં રહેતા હોય તો તાલુકાનું નામ, તમે જે જગ્યાએ રહેતા હોય સિટી અથવા વિલેજનું નામ એન્ટર કરી દેવાનું. પછી આ કન્ટ્રીમાં એમનું રહેવા દેવાનું. પછી સ્ટેટની અંદર તમારે જે પણ સ્ટેટ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. ડિસ્ટ્રિક્ટની અંદર તમે જે પણ ડિસ્ટ્રિક્ટની અંદર રહેતા હોય સિલેક્ટ કરી લેવાનું. પિનકોડની અંદર તમારા એરિયાનો જે પણ પિનકોડ હોય એન્ટર કરી દેવાનું. પછી આ છે અલ્ટરનેટ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી. હવે જે આપણે આગળ એન્ટર કર્યું એની સિવાયની જો તમારે આગળ કઈ મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી વધારેની હોય તો તમારે એન્ટર કરી દેવાની. અને મોબાઈલ નંબર ઈમેલ આઈડી એક્સ્ટ્રા જો કઈ ન હોય નહીં એન્ટર કરો તો પણ ચાલશે. જો હાલનું અને કાયમી બંને સેમ જ હોય તો તમે સેમ જ એની ઉપર ક્લિક કરશો એટલે કાયમી સરનામાનો ઓપ્શન ભૂયો જશે. હવે એટલું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. પછી યસ ઉપર ક્લિક કરી દેવાની. હવે આપણે આયા આપણો ફોટોગ્રાફ, સિગ્નેચર અને આઈડી પ્રૂફ 3 વસ્તુ અપલોડ કરવાની થશે. હવે એ જે અપલોડ કરો એ તમારે જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાની થશે. અને કેટલી સાઇઝ રાખવાની એ જો અહીં લખેલું છે, મિનિમમ 10 KB અને મેક્સિમમ 200 KB. ત્રણે ડોક્યુમેન્ટ આ પ્રમાણે સેટ કરી લેવાના. અને અપલોડ કરવા માટે ચોઇસ ફાઇલ ઉપર ક્લિક કરીને જે પડ્યું સિલેક્ટ કરી લેવાનું. પછી આપણે જે વેલિડ ફોટો આઈડી પ્રૂફ અપલોડ કરવાનું છે તો બને ત્યાં સુધી આપણે આધાર કાર્ડ અપલોડ કરી દેવાનું. અને આ ડોક્યુમેન્ટ નંબર પણ લખવાનો થશે. તો જો તમે આધાર કાર્ડ એન્ટર કરતા હોય તો તમારા આધાર કાર્ડનો નંબર આ એન્ટર કરી દેવાનો. અને જો કોઈ બીજું ડોક્યુમેન્ટ અપલોડ કરતા હોય તો એનો નંબર આ એન્ટર કરી દેવાનો. અને તમે જે આઈડી પ્રૂફ અપલોડ કરો એ PDF ફોર્મેટમાં અપલોડ કરવાનું થશે. અપલોડ કરવા માટે ચોઇસ ફાઇલ ઉપર ક્લિક કરીને જે પડ્યું સિલેક્ટ કરી લેવાનું. ત્રણે સિલેક્ટ થઈ જાય પછી તમે સબમિટ એન્ડ પ્રિવ્યુ એની ઉપર ક્લિક કરી દેવાની. હવે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરશો એ તમને અહીંયા બતાડશે. હવે સેલ્ફ વેરીફાઈ કરવા માટે ઓપ્શન આપેલો છે તો બધા ઉપર આપણે ક્લિક કરી દેવાની. અને પછી સેવ એન્ડ નેક્સ્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. પછી ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણે જેટલી પણ માહિતી નાખેલી છે બધી આવી જશે. આપણે એકવાર બધી વેરીફાઈ કરી લેવાની. જો બધી જ ઓકે હોય તો અહીં નીચે હોમનો ઓપ્શન આપેલો છે આપણે એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. ફરીથી આ જે MBA અને MCA નો ઓપ્શન આપેલો છે એની અંદર આ જે બોક્સ બતાવે છે એની અંદર આ જે કેપ્ચા બતાવે છે એન્ટર કરીને ક્લિક હિયર ટુ એપ્લાય એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે 7 સ્ટેપમાં અલગ અલગ ફોર્મ ભરવાનું છે. તો આપણે જેમ ફોર્મ ભરતા જઈશું આ કમ્પ્લીટ લખેલું આવતું જશે. તો આપણે કઈ રીતે ફોર્મ ભરવાનું સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. તો આપણે એપ્લિકેશન ફોર્મ જે લખેલું છે એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે એપ્લિકેશન ફોર્મ છે અહીંયા આવી જશે. આપણે આગળ જે પણ ડિટેલ નાખેલી છે એ બધી આવી જશે. હવે આપણે એક ડિટેલ અહીં નાખવાની થશે એ છે એપ્લાય ફોર. તમે આના ઉપર ક્લિક કરશો તો તમને બે ઓપ્શન જોવા મળશે, MBA અને MCA અથવા MBC બોથ. હવે તમારે જે પણ કોર્સ માટે એપ્લાય કરવાનું થતું એ સિલેક્ટ કરી લેવાનું. એક્ઝામ્પલ તરીકે અત્યારે હું MCA સિલેક્ટ કરી લઉં છું. તો એક ઓપ્શન અહીંયા આવશે કે તમે મેથેમેટિક્સ અથવા બિઝનેસ મેથેમેટિક્સ અથવા સ્ટેટિસ્ટિક 12મા ધોરણની અંદર પાસ કરેલું છે અથવા ગ્રેજ્યુએશન પેટર્નની અંદર પાસ કરેલું છે. જો તમે સ્ટેટિસ્ટિક કે મેથેમેટિક્સમાં પાસ હો અથવા તમારી સબ્જેક્ટ આવી ગયેલો હોય તો તમારે યસ ઉપર ટીક કરી દેવાની. અને જો તમે MBA સિલેક્ટ કરશો તો કંઈ બીજો ઓપ્શન જોવા નહીં મળે. અને પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું ડાયલોગ બોક્સ આવશે. આપણે યસ ઉપર ક્લિક કરી દેવાની.
એટલે આ બીજું ક્વોલિફિકેશન ડિટેલનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે આયા 10મા 12માની આપણે ગ્રેજ્યુએશનની જે પણ ડિગ્રી હોય એની માહિતી નાખવાની થશે. કઈ રીતે એન્ટર કરવાની જોઈ લેવી. એમાં પહેલું છે 10માની માહિતી. એમાં પહેલું છે પાસિંગ મંથ. તો તમે જે 10મું છે કયા મહિનામાં પાસ કરેલું છે મહિનો સિલેક્ટ કરી લેવાનો. કયા વર્ષે તમે 10મું પાસ કરેલું છે યર સિલેક્ટ કરી લેવાનું. અને તમારે 10માની અંદર જે પણ સીટ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો. પછી કયા બોર્ડમાંથી તમે 10મું પાસ કરેલું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી ઇક્વિવેલન્ટ પર્સન્ટેજની અંદર તમારે 10માની અંદર જે પણ પર્સન્ટેજ આવ્યા હોય તમારે આ એન્ટર કરી દેવાના. પછી રિઝલ્ટ મોડ એટલે કે તમારું જે 10માનું રિઝલ્ટ છે પર્સન્ટેજમાં આવેલું હતું કે CGPAમાં જેમાં પણ આવેલું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી 10માની અંદર ટોટલ કેટલા મેક્સિમમ માર્ક હતા. દાખલા તરીકે 7 સબ્જેક્ટ હોય તો 7 સબ્જેક્ટના મેક્સિમમ 700 માર્ક થાય. તો એવી રીતે તમારે જેટલા પણ સબ્જેક્ટ હોય જો 5 હોય તો 500 એવી રીતે મેક્સિમમ જેટલા પણ માર્ક થતા હોય તમારે એન્ટર આયા કરી દેવાના. પછી ઓપ્ટેન માર્કની અંદર તમારે 10માની અંદર જેટલા માર્ક આવ્યા હોય એન્ટર કરી દેવાના. દાખલા તરીકે 700માંથી 560 આવ્યા હોય તો એન્ટર કરીશ તો ઓટોમેટિક આ પર્સન્ટેજ લખેલા આવી જશે. પછી અહીં નીચે સબ્જેક્ટ વાઇઝ માર્ક તો એની અંદર આપણે મેથેમેટિક્સના જે માર્ક હોય એ ખાલી એન્ટર કરવાના થશે. તો પાસિંગ સ્ટેટસની અંદર આપણે પાસ હોય તો આપણે પાસ સિલેક્ટ કરી લેવાનું. પછી છે મેક્સિમમ માર્ક એટલે કે મેથેમેટિક્સ એટલે કે ગણિતનું જે પેપર હતું કેટલા માર્કનું હતું 100 માર્કનું પેપર હોય તો આપણે 100 એન્ટર કરી દઈશું. અને 100માંથી આપણે કેટલા આવેલા છે એ ઓપ્ટેન માર્કની અંદર એન્ટર કરી દેવાના. દાખલા તરીકે 100માંથી તમારે 80 આવ્યા હોય તો આપણે 80 એન્ટર કરી દઈશું. 10માની માહિતી એન્ટર થઈ જાય પછી આપણે 12માની માહિતી એન્ટર કરવાની થશે. તો 12માની અંદર તમે જે 12મું છે કયા મહિનામાં પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. કયા વર્ષે પાસ કર્યું છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી 12માનો તમારે જે પણ સીટ નંબર હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. કયા બોર્ડમાંથી પાસ કર્યું છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી 12મું છે તમે કયા સ્ટેટમાંથી પાસ કરેલું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી 12માની અંદર તમારા કેટલા પર્સન્ટેજ આવેલા હતા એ તમારે એન્ટર કરી દેવાના. પછી રિઝલ્ટ મોડની અંદર આપણે આગળ જોઈએ એમ પર્સન્ટેજમાં હોય કે CGPA તમારે જે પણ લાગુ પડતું એ સિલેક્ટ કરી લેવાનું. પછી 12મામાં કેટલા મેક્સિમમ માર્ક હતા 7 સબ્જેક્ટ હોય તો એના 700 થતા હોય તો 700માંથી તમારે 12માની અંદર કેટલા માર્ક આવેલા છે તો એ તમારે એન્ટર કરી દેવાના. તો ઓટોમેટિક પર્સન્ટેજ લખેલા આવી જશે. પછી આ ત્રીજું છે ગ્રેજ્યુએશનની માહિતી એટલે કે આપણે જે પણ ગ્રેજ્યુએશન કરેલું છે એની માહિતી કઈ રીતે એન્ટર કરવાની જોઈ લેવી. તો પાસિંગ સ્ટેટસની અંદર તમે પાસ છો કે અત્યારે તમે અપિયર થયેલા છો તો તમે છેલ્લે ગ્રેજ્યુએશનની પરીક્ષા આપેલી હોય અને જો રિઝલ્ટ ન આવેલું હોય તો તમારે અપિયરિંગ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું અને છેલ્લા સેમ અથવા યરનું રિઝલ્ટ આવી ગયું હોય તો તમારે પાસ સિલેક્ટ કરી લેવાનું. પછી કયા મહિને પાસ કરેલું છે એ મંથ સિલેક્ટ કરી લેવાનું. કયા વર્ષે પાસ કરેલું છે યર સિલેક્ટ કરી લેવાનું. પછી છેલ્લો જે પણ સીટ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો. પછી તમારો કોલેજની અંદર જે પણ એનોમેન્ટ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો. પછી કઈ યુનિવર્સિટીમાંથી તમે પાસ કરેલું છે એ યુનિવર્સિટી તમારે સિલેક્ટ કરી લેવાની. પછી તમે જે ગ્રેજ્યુએશન છે એ કયા કોર્સની અંદર કરેલું છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી તમે કયા સ્ટેટમાંથી પાસ ગ્રેજ્યુએશન કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. પછી તમારી કોલેજ અથવા ઇન્સ્ટિટ્યૂટનું જે પણ નામ હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી તમારા ગ્રેજ્યુએશનની અંદર જેટલા પણ પર્સન્ટેજ આવેલા હોય તમારે એન્ટર કરી દેવાના. પછી રિઝલ્ટ મોડની અંદર તમારે જો પર્સન્ટેજમાં આવેલો હોય તો એ સિલેક્ટ કરી લેવાનું. CGPAમાં જો રિઝલ્ટ આવેલું હોય તો એ તમારે સિલેક્ટ કરી લેવાનું. હવે જો પર્સન્ટેજ તમે સિલેક્ટ કરેલું હોય તો કેટલા મેક્સિમમ માર્ક હતા એ તમારે એન્ટર કરી દેવાનું. અને તમારે ગ્રેજ્યુએશનની અંદર કેટલા માર્ક આવેલા છે એ તમારે એન્ટર કરી દેવાનું. એટલે તમારે જેટલા પણ પર્સન્ટેજ થતા હશે એ લખેલા આવી જશે. અને જે તમે માર્ક એન્ટર કરો એ બધા સેમ અથવા જેટલા પણ યર હોય બધાનું કમ્બાઈન કરીને તમારે નાખવાનું થશે. પછી જો તમારું રિઝલ્ટ CGPAમાં આવેલું હોય તો એ તમે સિલેક્ટ કરશો તો મેક્સિમમ કેટલા CGPA આપે છે એ તમારે સિલેક્ટ કરવાનું થશે. દાખલા તરીકે તમારે CGPA છે 10માંથી આવતા હોય તો તમારે 10 સિલેક્ટ કરી લેવાનું. અને 10માંથી તમારે કેટલા CGPA આવેલો છે એ તમારે એન્ટર કરી દેવાનું. તો આ રીતે આખી આપણી એજ્યુકેશનની માહિતી એન્ટર કરી દેવાની. એટલું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની. પછી તમારે યસ ઉપર ક્લિક કરી દેવાની. એટલે અહીંયા કોમ્પિટિટિવ એક્ઝામ ડિટેલનો એક ઓપ્શન ઓપન થઈ જશે. એટલે કે તમારે જો MCAની અંદર એડમિશન લેવું હોય તો તમે CMAT આપેલી ફરજિયાત હોવી જોઈએ. તો આપણે જે પણ CMAT આપેલી હોય એનું જે પણ રિઝલ્ટ આવેલું હોય એની માહિતી એન્ટર કરવાની થશે. કઈ રીતે એન્ટર કરવાની આપણે જોઈ લેવી. પહેલું છે CMAT રોલ નંબર. તો તમે જે પણ CMATની એક્ઝામ આપેલી છે એની અંદર તમારો જે પણ રોલ નંબર હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. એ તમારો 10 આંકડાનો હશે જો એ ઉપર લખેલું છે. પછી CMAT એપ્લિકેશન નંબર. તો તમારો જે પણ એપ્લિકેશન નંબર હોય તમારે એન્ટર કરી દેવાનો. એ 12 આંકડાનો હશે જો એ ઉપર લખેલું છે. પછી CMAT એક્ઝામ યર કયા વર્ષે તમે CMAT પાસ કરેલી છે યર સિલેક્ટ કરી લેવાનું. પછી તમારો ઓલ ઇન્ડિયા રેન્ક કેટલો હતો એ તમારા CMATનું જે પણ સ્કોર કાર્ડ આવ્યું એની અંદર લખેલું હશે એ તમારે રેન્ક એન્ટર કરી દેવાનો. પછી કેન્ડિડેટ નેમ એઝ પર CMAT સ્કોર કાર્ડ એટલે કે જે CMATનું જે સ્કોર કાર્ડ આવેલું એની અંદર જેવી રીતે તમારું આખું નામ લખેલું એ કોપી પેસ્ટ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી ટોટલ NTA સ્કોર કેટલો તમારો આવેલો છે એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી અલગ અલગ ઓપ્શન આપેલા છે તમારે જે પણ લાગુ પડતા હોય એની માહિતી તમારે એન્ટર કરી દેવાની. એમાં એ છે NTA સ્કોર ઇન QTDI સબ્જેક્ટ જે પણ હોય એ તમારે એન્ટર કરી દેવાનું. પછી NTA સ્કોર ઇન LR સબ્જેક્ટ એની અંદર જે સ્કોર હોય એ તમારે એન્ટર કરી દેવાનો. એવી રીતે NTA સ્કોર ઇન LC સબ્જેક્ટ
NTA સ્કોર ઇન GA સબ્જેક્ટ અને NTA સ્કોર ઇન I&E સબ્જેક્ટ જે પણ તમારે આ સબ્જેક્ટની અંદર સ્કોર આવતો હોય તમારે એન્ટર કરી દેવાનું. એટલી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું ડાયલોગ બોક્સ આવી જશે, આપણે યસ ઉપર ક્લિક કરી દેવાની. પછી ચોથું છે કોન્ટેક્ટ ડિટેલ. તો આપણે આગળ જે માહિતી નાખેલી હતી એડ્રેસની અહીંયા આવી જશે. જો આમાં કંઈ ચેન્જીસ હોય તો તમે કરી શકો છો, અને જો બધું જ ઓકે હોય તો આપણે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાની. પછી આવે છે અપલોડ ડોક્યુમેન્ટ અને ઇમેજ. તો આપણે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું થતું હશે એ બધા નામ લખેલા આવી જશે. હવે જો તમારે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું થતું હોય એની સામે તમારે જોઈ લેવાનું કે કયા ફોર્મેટમાં આપણે અપલોડ કરવાનું થશે. મોસ્ટલી ફોટોગ્રાફ અને સિગ્નેચર સિવાયના બધા પીડીએફમાં તમારે અપલોડ કરવાના થશે. અને જે ડોક્યુમેન્ટ છે એની સાઇઝ તમારે 10 થી 200 કેબીની અંદર સેટ કરી લેવાની. જો તમે SAPCમાં આવતા હોય તો તમારે નોન ક્રિમિનલ લાગુ પડશે. બાકી SC ST EWS ને જનરલને આ કાંઈ નોન ક્રિમિનલ લાગુ નહીં પડે. જો તમારે નોન ક્રિમિનલ લાગુ પડતું હોય તો આ પ્રમાણે સેટ કરીને ચોઇસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પીડ્યું સિલેક્ટ કરી લેવાનું, અને જે નંબર હોય એ તમારે એન્ટર કરીને પ્રીવ્યુ અને અપલોડ ઉપર ક્લિક કરશો એટલે અપલોડ થઈ જશે. પછી ફોટોગ્રાફ અને સિગ્નેચર આપણે આગળ અપલોડ કરેલા છે એ તમારે જોવા હોય તો આ તમે ક્લિક કરીને જોઈ શકો છો. પછી તમારે 10માની અને નીચે 12માની માર્કશીટ અપલોડ કરવાની થશે. તો એનો પણ તમારે જે પણ નંબર હોય એ એન્ટર કરીને ચોઇસ પર ઉપર ક્લિક કરીને જ્યાં પડી હોય સિલેક્ટ કરીને પછી અપલોડ ઉપર ક્લિક કરી દેવાની. પછી અહીંયા ગ્રેજ્યુએશનની ફાઇનલ સેમેસ્ટર અથવા યરની જે પણ લાગુ પડતી હોય એની માર્કશીટ તમારે અપલોડ કરવાની થશે. અને જો તમને અલગથી ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ આપેલું હોય તો એ પણ તમારે સાથે અટેચ કરી લેવાનું અને એ પછી તમારે અપલોડ કરી દેવાની. પછી આપણે આગળ જે ફોટો અને સિગ્નેચર અપલોડ કરી છે એની સાથે એક વેલિડ આઈડેન્ટિટી પ્રૂફ પણ અપલોડ કરેલું છે. એ જો તમે LC કરેલું હોય તો કાંઈ ઇસ્યુ નથી, પરંતુ જો તમે કંઈ બીજું કરેલું હોય તો તમારે અહીંયા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જે LC અપલોડ કરવાનું થશે. તો ફરીથી તમારે આજે રિમૂવ પર ક્લિક કરશો એટલે જે અપલોડ કર્યું છે એ વયું જશે અને ફરીથી તમારે LC અપલોડ કરી દેવાનું. પછી નીચે અહીંયા સિમેટ 2025નો જે સ્કોર કાર્ડ હોય એ આપણે અપલોડ કરવાનું થશે. એ પણ આપણે આગળ જોયું એમ તમારે અપલોડ કરી દેવાનું. અને પછી નીચે 12માની અથવા ગ્રેજ્યુએશનની એવી માર્કશીટ આપણે અપલોડ કરવાની થશે કે જેની અંદર મેથેમેટિક્સ સબ્જેક્ટ આવતો હોય તો એવી જે પણ તમારે માર્કશીટ હોય એ તમારે અપલોડ કરી દેવાની. તો બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય પછી તમારે પ્રીવ્યુ ઉપર ક્લિક કરી દેવાની. હવે બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય એટલે આ રીતનું પ્રીવ્યુ અને ફાઇનલ સબમિટનો ઓપ્શન આવી જશે. એ બધી માહિતી તમારી લખી લેશે, એકવાર બધી જોઈ લેવાની. અને થોડો નીચે આવશો એટલે આપણે જેટલા પણ ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે એ બધા અહીંયા આવી જશે. જો બધું ઓકે જ હોય તો આપણે જે બોક્સ આપેલું છે એના પર ક્લિક કરી દેવાની અને પછી સેવ એન્ડ ફાઇનલ સબમિટ એના પર ક્લિક કરી દેવાની. પછી આપણે યસ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણે 6 સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે ફક્ત આપણે રજીસ્ટ્રેશન ફી ભરવાની બાકી રહી છે. તો આપણે ફી ભરવા માટે જે પે રજીસ્ટ્રેશન ફી નો ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરી દેવાની. તો આપણે અહીંયા જેટલું પણ પેમેન્ટ કરવાનું થતું છે ઓપ્શન આવી જશે. અહીંયા આપણે 500 રૂપિયા અત્યારે ફી ભરવાની થઈ છે. તો આપણે પેમેન્ટ કરવા માટે જે રાઉન્ડ છે એના પર ક્લિક કરીને પે ફી એના પર ક્લિક કરી દેવાની. પછી ફરીથી આ જે રાઉન્ડ છે એના પર ક્લિક કરીને પ્રોસીડ ફોર પેમેન્ટ એના પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનો પેજ આવી જશે. હવે અહીંયા પેમેન્ટ માટે અલગ અલગ ઓપ્શન આપેલા છે. આપણે જેનાથી પણ પેમેન્ટ કરવું એ સિલેક્ટ કરીને મેક પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું પેમેન્ટ થઈ જશે. અને એને એક રિસીપ્ટ પણ જનરેટ થશે, એ પણ આપણે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની. એટલે તમારું પેમેન્ટ થઈ જશે એટલે ગ્રીન ટિક આવી જશે અને બધી જગ્યાએ કમ્પ્લીટ લખેલું આવી જશે. અને જ્યારે પણ આનું ચોઇસ ફિલિંગ આવશે ત્યારે આપણે એના વિશે અલગથી વિડીયો બનાવી દઈશું. તો આથી સંપૂર્ણ માહિતી કે MBA અથવા MCA ની અંદર તમારે જો ઓનલાઈન ફોર્મ SAPC ની સાઇટ ઉપર ભરવું હોય તો કઈ રીતે આપણે ઓનલાઈન ફોર્મ ભરવું. હજી જો તમને કંઈ ખ્યાલ ન હોય અથવા તમે ફોર્મ ભરો અને કંઈ મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ ને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.